મહિના પહેલા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આયોજન થયું હતું અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સામાન્ય રીતે કોર્પોરેટર માટેના ઉમેદવારો પ્રચાર પ્રસાર માટે ગ્રાઉન્ડ ઉપર ઉતરે, પરંતુ ભાવનગરમાં તો મંત્રી અને ઊંચા ગજાના ધારાસભ્યો મેદાને આવ્યા હતા અને કુંભારવાડા વિસ્તારમાં તો હીરા સોલંકીએ ખૂબ મોટો પ્રચાર પણ કર્યો હતો। પરંતુ અત્યારે એ જ કુંભારવાડાની જે સ્થિતિ છે એ જોઈને પ્રશ્ન થઈ રહ્યો છે કે શું હવે આ મંત્રી અને ધારાસભ્યો ગુમ થઈ ગયા છે? અમને એવું દેખાવામાં આવે છે કે અત્યારે આંખ ઉપર એ લોકો ચશ્મા કાળા પહેરી લીધા છે। એમ વારંવાર ફરિયાદ કરતા છતાં પણ અમારો આનો નિવાડો ન આવતો। શા માટે અમારે આવું કેવું પડી રહ્યું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોટા નેતાઓ હીરા સોલંકી જેવા ધારાસભ્ય અને કૃષિ મંત્રી એવા જીતુ વાઘાણી ભાવનગરમાં ગ્રાઉન્ડ લેવલે પોતાના નેતાઓનો પ્રચાર પ્રસાર કરવા ઉતર્યા હતા, પરંતુ હવે જ્યારે લોકોને એમની જરૂર છે ત્યારે આ નેતાઓ અને મંત્રીઓ ગુમ થઈ ગયા છે। જે કુંભારવાડામાં હીરા સોલંકીએ ધારદાર ભાષણ કર્યું હતું, એ કુંભારવાડાની સ્થિતિ અત્યારે એવી છે કે રોડ તો ક્યાંય દેખાતો જ નથી। કાદવનું સામ્રાજ્ય છે, એ કાદવના સામ્રાજ્યમાં બીમારીનું સામ્રાજ્ય બની રહ્યું છે। લોકો ગાડી લઈને નીકળવાનું તો દૂર, ચાલીને જઈ શકે એવી પરિસ્થિતિ નથી, પરંતુ હવે હીરા સોલંકી અને કૃષિ મંત્રી એવા જીતુ વાઘાણી બંને ગુમ છે। પહેલા અહીં એ સ્થિતિ જુઓ કે જે કુંભારવાડામાં હીરા સોલંકીએ ધારદાર ભાષણ કર્યું હતું, એ કુંભારવાડાની સ્થિતિ શું છે। અહીં તમે કુંભારવાડાની એ સ્થિતિ જોઈ, હવે કુંભારવાડા વિસ્તારમાં રહેતા લોકો આ વિશે શું કહી રહ્યા છે એ પણ સાંભળો। મારું નામ શાહિદા પઠાણ છે, કુંભારવાડા 413 મામાની ડેરી કાશ્મીરી કોટરમાં રહી છે ને અમારે ત્યાં ખૂબ જ ગાળો થાય છે, હાલવા ચાલવામાં તકલીફ થાય છે, બચ્ચા મદ્રાસે નહીં જઈ શકતા ને આંગણવાડી છે, આંગણવાડીમાં નથી જઈ શકતા ને ગાડીમાં તે ગાડી સ્લીપ ખાય એટલો ગારો છે। પડ્યા આખડિયા હોય તો ભાઈ કોણ જવાબદાર? કેટલા દિવસથી તકલીફ? ભાઈ આવું તો અમારે ચોમાસું ચાલુ છે, 8-15 કાયમની છે। એમ કોર્પોરેટર ને 2-3 વાર રજૂઆત કરેલી છે, બોલાવેલા છે, દેખાડે વારંવાર સમસ્યા છે। એમ એ લોકોએ કીધું કે અમે આવશું, પણ કઈ ટ્રેક્ટર છે ઠલવા એ ચીકણા માટીના તો ડબલ અમારે ગારો થયો। એમ કોર્પોરેટર કોણ છે બેન? આવડા જેતુનબેન રાઠોડ ને કોર્પોરેટર ને અમે બોલાવેલા છે, બધું દેખાડેલું છે ને વારંવાર ફરિયાદ કરતા છતાં પણ અમારો આનો નિવાડો નથી આવતો। તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો બેન? શું કરી, આંદોલન કરી શકીએ કે આગળ અમે નકર ઓફિસમાં જઈને અમે રજૂઆત કરી શકીએ, અરજી કરી શકીએ। એમ અમને ચાલવા હાલવામાં બહુ તકલીફ પડે છે। અમારા અહીંયાથી જરાય ચાલવા તો નથી, બાજુમાં મદ્રાસા છે, આંગણવાડી છે, કેવી રીતના ચાલુ છોકરાને લઈ જવું, કેવી રીતના બહુ તકલીફ પડે છે। તેના માટે અમે છે ને આ રોડ ની અરજી રાખવા માંગીએ છીએ, તો 2 માણા આવીને સરકારી લોકો જોઈ જાય કે અમારા રોડ કેવા છે, અમને કેવી તકલીફ પડે છે અહીંયા પાણીમાં હાલવા ચાલવામાં। કોર્પોરેટરને જાણ કરી હતી, એને કહે છે કે પાસ તો થઈ ગયું છે, પણ હવે આવશે ક્યારે એ નથી ખબર ને। અત્યારે અમને ખૂબ જ તકલીફ પડે છે, તમે જો તો ગારા છોકરા હાલી ચાલી નથી શકતા।
આંગણવાડીમાં નથી જઈ શકતા, બાજુમાં મદ્રાસો છે ત્યાં જઈ નથી શકતા, સ્કૂલે જવાની એટલી તકલીફ પડે છે. અમારે કુંભારવાડા કાશ્મીર કોટર 414 ની સામેથી હું બોલું છું. અને આ મામાની ડેરી ના રોડ અમારે આવે છે. મામાની ડેરી નારા પાસેથી બધી જગ્યાએ તેવી રીતના કિચકાણ છે. મારું નામ છે અલ્લીભાઈ છે. અલીભાઈ, કુંભારવાડા વિસ્તારમાં દરેક વિસ્તાર ગલીઓમાં કિચડનો બનાવ છે, કેવી રીતે પસાર કરવો, કેવી રીતે તકલીફ પડે? આજે ભાવનગર શહેરની અંદર કુંભારવાડા કોટરની અંદર મામાની ડેરીથી લઈને શીતળામાની ડેરી સુધી એમાં ગારો કીચડ ફૂલ એમાં વધી રહ્યું છે. અને સ્કૂલ, મદ્રાસા, આંગણવાડી એ વિસ્તારમાં બધી આવી રહી છે. અને નાના બાળકોનો અહીંયાથી પ્રસાર થતો હોય છે કે જેથી કરીને અમુક જગ્યા એવી છે ને કે નાના બાળકો નીકળે તો ખાડામાં પગ ગળી જાય, કીચડમાં લપટી જાય, વાગી જાય છે. તો એનો ઘણો સામનો બાળકોને પણ કરવો પડે છે ને આમ જનતાને પણ કરવો પડે છે. ત્યાં કોર્પોરેટને કેટલી ફેરી રજૂઆત કરી, નાના કોર્પોરેટરનું નામ છે? ત્યાં કોર્પોરેટરોને તો ઘણી અમે રજૂઆત કરેલી છે, પણ છતાં ત્યાં કઈ ધ્યાન દેવામાં આવતું નથી. કે અમને એવું દેખાવામાં આવે છે કે અત્યારે આંખ ઉપર એ લોકો ચશ્મા કાળા પહેરી લીધા છે, કે ધ્યાન દેવામાં આવતું નથી. અહીં તમે લોકોને સાંભળ્યા કે કેટલી દયનીય સ્થિતિમાં એ લોકો અત્યારે જીવી રહ્યા છે. હવે આખી ઘટનામાં પ્રશ્ન થઈ રહ્યો છે કે જ્યારે તમે પ્રસાર કરવા માટે પોતાનો એડીચોટીનો જોર લગાવી દો છો, જીતવા માટે એડીચોટીનો જોર લગાવી દો છો, તો હવે શા માટે મેદાને નથી આવતા? કારણ કે તમે એ બેઠક હારી ગયા છો. આ બેઠક ઉપર કોંગ્રેસના નેતા જીત્યા છે અને કદાચ એના કારણે જ હવે આ નેતાઓને થોડો ઈગો આવી ગયો લાગે છે, એટલે ત્યાં જતા નથી. હીરા સોલંકીએ ત્યાં જઈને ભાષણ કર્યું હતું. કૃષિ મંત્રી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાવનગરમાં મેદાને આવ્યા હતા, રેલીઓ કરતા હતા, સભાઓ કરતા હતા, ભાષણો કરતા હતા, પરંતુ આ સભા ભાષણો ખાલી ચૂંટણી પૂરતા જ રહી ગયા છે અને હવે આ નેતાઓ ક્યાંય જોવા મળતા નથી. એટલે સીધો જ પ્રશ્ન થઈ રહ્યો છે કે હવે જ્યારે નેતાઓ ભાષણ કરવા કે રેલી કરવા આવે તો વિચારી લેજો કે જ્યારે આ કાદવ થશે ત્યારે આ નેતાઓ કદાચ તમારી જોડે જમીની સ્તરે નહીં હોય. હા, હીરા સોલંકી પોતાના મત વિસ્તારમાં જ્યાં હકીકતમાં ખૂબ જ ખરાબ સ્થિતિ હતી ત્યાં તેમણે જમીન પર ઉતરીને કામ કર્યું છે, ફૂડ પેકેટ્સ પણ આપ્યા છે લોકોને, ત્યાંથી લોકોને સલામતીપૂર્વક બહાર કાઢવાનો પણ પ્રયાસ કર્યો છે. બધી જ વાત બરાબર છે અને સરાહનીય પણ છે. હીરા સોલંકીની આ વાતના કારણે અમે તેમના વખાણ પણ કરીએ છીએ, પરંતુ જે પ્રકારેનું ભાષણ અને જે પ્રકારેની સભા તમે ભાવનગર કરી હતી તો ભાવનગરમાં એ જરાક જઈને કહી દેવું જોઈએ કે એમને થોડો સરખો રોડ બનાવી આપે અને આ ગંદકીનું સામ્રાજ્ય દૂર થાય, નહીં તો પછી તમારે તમારા મત વિસ્તારમાં જ પ્રચાર પ્રસાર પૂરતું સીમિત રહેવું જોઈએ. હવે કૃષિ મંત્રી તો ત્યાંના જ રહેવાસી છે અને ત્યાં જ ચૂંટણી લડે છે, એમનો તો મત વિસ્તાર એ જ છે, એટલે કૃષિ મંત્રી કેમ ગાયબ છે, જીતુ વાઘાણી કેમ ગાયબ છે એ પ્રશ્ન થઈ રહ્યો છે. કદાચ એમને હવે આ કુંભારવાડાના લોકોના વોટ નહીં જોઈતા હોય એટલે ત્યાંની સ્થિતિ એમની એમ પડી રહેવા દેવા માટે તૈયાર લાગે છે. આ આખી ઘટના તમે જોઈ જે પ્રમાણેની સ્થિતિ છે અને લોકોનું જે કહેવું છે, બંને જોયા બાદ તમારું આ ઘટનાને લઈને શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.